नथुलाल जोकर, लंबी लंबी मूछे वाला, से मोती जैसे नाक वाला, आ गया जोकर और खा गया ठोकर। सोने की लंका से आया हो, तभी तो लंकापति रावण नाम पाया हो। मेरा नाम है लंकापति रावण। जय माताजी। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે કંઈ જવાનું પ્લાન છે. તો જાડું કદાચ ફ્રી થાય તો જવાનું છે. તો જવાનું છે કશે એટલે મારે ફટોફટ કામ કરી દેવું પડશે. તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હું મારું કામ કરી દઉં. ગાઈસ, મારું કામ પડી ગયું છે. બપોરના 12 વાગી ગયા છે. હવે मैं दीक्षा ने कहीं खवड़ाई दऊँ અને ઝાડુ આવશે કદાચ, ખબર નહીં. જી ઊંઘે છે પપ્પા પણ. શું ભીંડા ખાવાના હમણાં? હજુ વાર છે. તો પપ્પા પણ સૂઈ ગયા છે અને મમ્મી આગળ ઊંઘે છે. તો હવે હું પણ આસ્તાને સુવડાવી દઉં. આસ્તા આગળ રમે છે તો આસ્તાને સુવડાવી દઉં. પછી હું પણ થોડી વાર આરામ કરું. તો ઝાડુને પૂછ્યું છે પણ ઝાડુએ કંઈ જવાબ નહીં આપ્યો કે જવાનું છે કે નહીં જવાનું. તો ચાલો હવે થોડી વાર ઊંઘી જઈએ. ગાઈસ, મારું કામ પડી ગયું છે. બપોરના 12 વાગી ગયા છે. હવે મેં દીક્ષાને કંઈ ખવડાવી દઉં અને ઝાડુ આવશે કદાચ, ખબર નહીં. જી ઊંઘે છે પપ્પા પણ. શું ભીંડા ખાવાના હમણાં? હજુ વાર છે. તો પપ્પા પણ સૂઈ ગયા છે અને મમ્મી આગળ ઊંઘે છે. તો હવે હું પણ આસ્તાને સુવડાવી દઉં. આસ્તા આગળ રમે છે તો આસ્તાને સુવડાવી દઉં. પછી હું પણ થોડી વાર આરામ કરું. તો ઝાડુને પૂછ્યું છે પણ ઝાડુએ કંઈ જવાબ નહીં આપ્યો કે જવાનું છે કે નહીં જવાનું. તો ચાલો હવે થોડી વાર ઊંઘી જઈએ. ગાઈસ, બપોરના 3 વાગ્યા છે અને ઝાડુ માટે આવ્યા છે અને ભૂખ લાગી છે. તો એમના માટે હું મેગી બનાવું છું. આસ્તા ઊંઘે છે અને ખકડત કરીશ ને તો હમણાં મહેમાન આવી જશે. ઝાડુને મિત્તો માટે હું મેગી બનાવું ને મારા માટે ઉકાળો બનાવું. તો દૂધ નહીં આવ્યો આજે એટલા માટે પછી ઉકાળો જ બનાવી દઉં. શું કરવાનું હતું, શું કરું કંઈ આજે મગજ છે મારા કંટ્રોલમાં નહીં. ટામેટા નાખો. ચાલો હું મેગી બનાવી દઉં. તો ગાઈસ, મેં આવી છું ધાબે અને તમને ખબર જ છે ઉપર શું કરવા આવું. તો વિડીયો અપલોડ કરવા આવી છું. આસ્તા હજુ સુધી નહીં જાગી. 4 વાગી ગયા છે અને આજે જવાનું હતું અમારે, કંઈ જવાનું હતું પણ હવે જતા નહીં તો કહેવાનો કંઈ મતલબ પણ નહીં. અને ઝાડુને બીજે બાજુ પ્લાન હતો ને એટલે ઝાડુએ ના પાડી હતી, નહીં તૈયાર થયા. તો મને અત્યારે ખબર પડી કે એમનો પ્લાન કંઈ બીજો હતો. એમની એમના ફ્રેન્ડ જોડે જવાના હતા. એમની ફ્રેન્ડ એવું કહેતી હતી યાર, કંઈ ખોટા રસ્તે જતી હતી હમણાં જ. એમના ફ્રેન્ડ જોડે કશે એમનો પ્લાન છે તો ત્યાં ગયા છે. હજુ સુધી ગયા નહીં, તૈયાર થાય છે. તો મેં આવી છું ધાબે. આજકાલ છે ને મારું મગજ બહુ ખરાબ થાય.
ઉકાળો બનાવ્યો હતો પણ ઉકાળો પીવાનું પણ મન નહીં થતું. વિડીયો અપલોડ થઈ જાય એટલે પછી નીચે જતી રહું. તો જાડુ એમના ફ્રેન્ડ જોડે જવાના હતા ને, ફ્રેન્ડ એટલે કે ભાઈ જ થાય છે, કાકાના છોકરા ને બધા ગામના બધા છોકરા જવાના હતા ખેતર પાર્ટી કરવા. તો કહી દઉં કે એ લોકો પાર્ટી કરવા જાય છે ખેતર, અમારા જ ખેતર જાય છે, પણ મને કીધું નહીં કે જવાના છે, એટલા માટે મને ના પાડે છે કે ત્યાં નહીં જતા એવું. ત્યાં એટલે કે અમે જ્યાં જવાના હતા ને, મેં તમને કીધું હતું કે કશે જવાનું છે, તો ત્યાં એટલા માટે ના પાડતા હતા કે આજે નહીં જતા, બીજા કોઈ દિવસ ફ્રી હોય ત્યારે લઈ જઈશું. પણ મને એવું નહીં કીધું કે અમે જવાના છે પાર્ટી કરવા, તો એ ખાવાનું બનાવીને ખેતર ખાય છે, તો ત્યાં જવાના છે. તો કંઈ નહીં, મને પહેલાં કહી દેતા તો મને ગુસ્સો ના આવતો, ને અત્યારે બોલ્યા કે અમે જઈએ છીએ. કંઈ વાંધો નહીં આવે, થોડી વાર હોય ગુસ્સો, પછી ઉતરી જાય ઓટોમેટિક મારો ગુસ્સો. એમ પણ આજકાલ મારા દિવસો છે ને બહુ ખરાબ ચાલે. પોતાના જેવા હોય ને કે દિમાગ ખરાબ કરે એવા, તો બીજાને તો શું કહેવાનું. કોઈ પોતાના પર આશ રાખવી એમ કરતાં કંઈ કહેવું નહીં. મસ્ત એવો સૂર્યપ્રકાશ આવે છે, એનર્જી ફીલ થાય છે. તો આજે દાળ ભાત બનાવવાનું છે, આજે છે રવિવાર. વિડીયો અપલોડ થઈ જાય એટલે નીચે જતી રહું ને કામ મારું સ્ટાર્ટ કરું. જાડુ એવું જ કરે, મેં કંઈથી કંઈ કરવાનું વિચારતી હોઉં ને, જાડુ છે ને કંઈથી કંઈ મારું કામ બગાડી નાખે એવા છે. તો હજુ મમ્મીને પણ નહીં ખબર હા કે ક્યાં જવાના છે. તો પપ્પા પણ જવાના છે. જાડુએ કીધું કે પપ્પા પણ આવવાના છે, એટલે પપ્પા, જાડુ, કાકાના છોકરા બધા જશે અમારા ખેતર, જ્યાં કપાસ કર્યા છે, કપાસની તુવેર કરી છે, તો ત્યાં જવાના છે. બધા જમવાનું બનાવીને ત્યાં જમશે. તો હજુ મમ્મીને નથી ખબર કે પપ્પા પણ જવાના છે. તો હવે ખાલી મારું, મમ્મીનું અને દાદીનું જમવાનું બનાવવાનું આવશે. અને મિતિક્ષા બીમાર છે એટલે મિતિક્ષા એટલું બધું નહીં ખાતી, મને લાગ્યું આસ્તા રેડી એવું પણ નહીં. તો ચાલો હવે વિડીયો અપલોડ થઈ ગયો હશે, હવે નીચે જતા રહીએ. તો ગાઈસ દાળ ચડાવવા બેઠી છું. તો દેવતા મારી બળી ગઈ છે, તો ખાલી ચોમાસામાં અઘરું લાગે દેવતા બાળવામાં, બાકી તો શિયાળામાં અને ઉનાળામાં તો લાકડા સુકાયેલા હોય ને એટલે ફટોફટ જમવાનું બની જતું હોય. તો દાળ મૂકી દઉં ને પછી કચરો ને વાસણ કરી દઉં હું. તો ગાઈસ જમવાનું મારું બને છે, દાળ થઈ ગઈ છે. હવે ભાત મૂક્યો છે મેં ચૂલા પર. માથું બહુ દુખે છે એટલે વાળ મેં છોડી નાખ્યા. તો બનાવું છું ને, હું ચૂડો કરું છું ને તો બહુ માથું દુખે છે એટલે છોડી નાખ્યા વાળ. ખતરનાક એવું માથું દુખે છે. રાઈસ જમવાનું બનાવતી હતી અને પછી કંઈ વિડીયો નહીં બનાવ્યો, કારણ કે મિતિક્ષાની તબિયત પાછી ખરાબ થઈ ગઈ હતી. ખબર નહીં મારી છોકરીને કોની નજર લાગી ગઈ છે. એટલી વેકેશનમાં એટલી રમતી હતી, એટલી ખુશી રમતી હતી. આખું વેકેશન બહુ હસી મજાકમાં એનું નીકળી ગયું અને સ્કૂલના સ્ટાર્ટિંગમાં એ બીમાર પડી ગઈ. હવે આવતીકાલથી એની સ્કૂલ ચાલુ થવાની છે અને બીમાર પડી છે. બંને ઊંઘે છે, જો આસ્થા અને મિતિક્ષા તો રડીને અત્યારે જો ઊંઘી છે. તો ખાવાનું બિલકુલ નહીં ખાતી અને થોડી વારમાં એને પેટમાં દુખી આવે છે, તો એને 2-3 ટેસ્ટ એવા કરાવવાના છે, બ્લડ ટેસ્ટ, તો ખબર પડે કે શું થયું છે.
એક તો એને દવા પીવડાવવાનું બી એટલું અઘરું લાગે ને. હવે નહીં પીતી. નાની હતી ને તો સામેથી દવા માંગીને પીતી હતી ને હવે બિલકુલ પીવા નહીં માંગતી. અને એને બ્લડ ટેસ્ટ કરાવવાનું છે તે મારા માટે થોડું અઘરું છે, કારણ કે બીવે છે તો એને લઈ જવાનું મારું થોડું અઘરું લાગશે, કારણ કે અઘરું પડશે મારા માટે. આસ્તાને પણ પકડવાની હોય ને એને પણ જોવાની હોય એટલે થોડું આમ મુશ્કેલ થઈ જાય મારા માટે. તો જેમ તેમ કરીને એને થોડું ખવડાવ્યું છે અને દવા પીવડાવી છે પેટમાં. એ ડૉક્ટરે આપી છે, લખી આપી હતી દવા. તે લાવ્યા હતા ઝાડુ તો તામની તો તોય નહીં જ પીધી. એવું કે વધારે તાવ ચડશે ને તો પીશ. તો જેમ તેમ કરીને એક દવા એને પીવડાવી છે અને અત્યારે સૂઈ ગઈ છે બંને જણ્યો. અત્યારે મારે હજુ સુધી ખાવાનું પણ બાકી છે. 8:30 જેવા થઈ ગયા છે. તો હું જમવા જાઉં અને પછી જમીને હું પણ થોડી વાર સૂઈ જાઉં, કારણ કે રાતે બંને જણીઓ હેરાન કરે છે. આસ્તાને ભૂખ લાગે તો આસ્તા જાગી જાય અને મિતુને પેટમાં દુખે તો એ રડ્યા કરે, એટલે પછી મને આખી રાત ઊંઘ જ નહીં આવતી. તો આજે કંઈ ખાસ વિડીયો નહીં બન્યો ને ખબર નહીં આજકાલ શું થયું છે કંઈ ખબર નહીં પડતી. કહેવાય ને સમય ખરાબ ચાલે છે એટલે બધું જ ખરાબ થાય છે મારું. તો બસ મારી છોકરી સારી થઈ જાય ને પછી બધું સારું થઈ જશે. બીજું બધું તો જાય તેલ લેવા, પણ મારી છોકરીનું જે છે તે મારી છોકરી સારી થઈ જાય ને, કેમ કે બહુ કિંમતી છે મારી છોકરી. મને ખબર છે મારી છોકરી મારા માટે કેટલી કિંમતી છે. તો ચાલો હવે મિતિક્ષાને હજુ ડાયપર પહેરવાનું બાકી છે અને એને ગરમી લાગે ને એટલે ટી શર્ટ ઉપર કરે ને હવે એ પણ માલિશ કરાવે છે મને, કે દીદી માલિશ કરે છે ને દીદીની માલિશ કરીને સુવડાવે ને તો મને પણ કરો એવું થાય છે. તો એને પણ પેટમાં, બૈડેમાં, પગમાં બધી માલિશ કરવી પડે ને પછી ઊંઘે છે. તો મારી હાલત ખરાબ થઈ ગઈ છે. આમ એમ જ હેરાન કરે ને તો ચાલે, પણ બીમાર થઈને રડ્યા કરે ને એમાં પછી હું વીક પડી જાઉં છું. તો ચાલો હવે આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.